હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 આગળના વિડીયોમાં આપણે વનસ્પતિના પ્રકાર એટલે કે છોડ, ક્ષુપ અને વૃક્ષ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે પર્ણ, તેમાં ઝાલાકાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય, શિરાઓ કોને કહેવાય, ત્યારબાદ પર્ણદંડ, પર્ણપત્ર એના વિશે, બરાબર. ત્યારબાદ મૂળ, તો કે સોટી મૂળ, તંતુ મૂળ, એ બધી માહિતી મેળવી. આજે આપણે 7.5 પુષ્પ એટલે કે ફ્લાવર, ફૂલ વિશે માહિતી મેળવવાની છે. અહીંયા આપણને આકૃતિ 7.19માં 3 ભાગ છે, એટલે કે 3 આકૃતિ આપેલી છે. જેમાં પહેલી આકૃતિમાં પર્ણવિહીન ડાળી એટલે કે પર્ણ વગરની ડાળી, બીજી આકૃતિ છે તો પર્ણયુક્ત ડાળી એટલે કે પર્ણવાળી, પાંદડાવાળી ડાળી છે આપણને દર્શાવેલી છે. અને ત્રીજી છે કે જેમાં પર્ણ અને પુષ્પવાળી ડાળી, કે પર્ણ પણ છે અને ફૂલ પણ આવેલા છે એવી ડાળી, 3 ડાળી છે આપણને આપેલી છે. તો અહીંયા આપણને પુષ્પ છે એ આપણે શોધવું હોય તો કઈ ડાળી છે એ આપણને મદદરૂપ થાય એ અહીંયા આપણને દર્શાવે છે. તો એમાં આપણને આકૃતિ સી છે એ વધારે સૌથી મદદરૂપ થશે. ત્યારબાદ આપણે જોઈએ કે આકૃતિ 7.1 આગળની આકૃતિમાં, બરાબર. 7.1 સૌથી પહેલાં આપણે જ્યારે ચેપ્ટર શરૂઆત કરી હતી એ આકૃતિની અંદર આપણને એક જગ્યાએ રંગ પૂરવાના કીધા હતા. તો આપણે જોઈએ કે બધા જ પુષ્પ છે એ એક જ રંગના હોય છે શું? તો કે ના, કે ઘણા પુષ્પ હોય છે લાલ હોય છે, ઘણા ગુલાબ છે સફેદ હોય છે, બરાબર. તો અલગ અલગ બધી વનસ્પતિના ફૂલ છે એ અલગ અલગ કલરના હોય છે. હવે અહીંયા આપણે પ્રવૃત્તિ 10 જોઈએ તો પ્રવૃત્તિ 10માં આપણને કહે છે કે ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણા, કોઈ પણ વનસ્પતિ છે એના કોઈ પણ છે ફૂલ લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું કહે છે પ્રવૃત્તિમાં? તો કે એક કળી અને 2 તાજા પુષ્પ લેવાનું છે એ કહે છે, બરાબર. આ ઉપરાંત બ્લેડ, કાચની સ્લાઇડ, કાગળની શીટ, બિલોરી કાચ, પાણી, એ બધું લઈને આપણને પ્રયોગ કરવાનું કહે છે. તો હવે ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. આકૃતિ 7.20, બરાબર. ફૂલ આપણે બધાએ જોયું જોઈએ, પરંતુ એના ભાગ ક્યારેય આપણે જોતા નથી, ખાલી એમ જ ફૂલ જોઈએ છીએ. તો 7.20 છે એમાં ખીલેલું પુષ્પ અને એક કળી, બરાબર. તો એ ખીલેલા પુષ્પ છે એના મુખ્ય ભાગને નિહાળો. નિહાળો એટલે કે મુખ્ય ભાગને જુઓ. તે પુષ્પના દલપત્ર છે. આ જે ખુલેલા ભાગ હોય છે, જે આપણે કળી, પાંદડી કહીએ ને, પાંદડિયું, તો એ પાંદડી એટલે શું થાય? એના દલપત્ર. તો વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે, કે અલગ અલગ ફૂલ હોય છે તેને અલગ અલગ દલપત્ર છે હોય છે, અલગ અલગ રંગના હોય છે. લાલ ગુલાબ હોય તો એની પાંદડી કેવી હોય? લાલ હોય. પછી કોઈ કુંડામાં સફેદ ગુલાબ આવતું હોય તો એની પાંદડી કેવી હોય? સફેદ હોય. એ પાંદડી એટલે શું? તો કે દલપત્ર. જેવા રંગનું પુષ્પ હોય એવા રંગના દલપત્ર હોય છે. બીજું એક આવે છે વજ્રપત્ર. હવે અહીંયા બાજુમાં આપણે કળી દેખાડી છે, બરાબર. એ કળીમાં જે લીલો ભાગ છે તે લીલા ભાગને શું કહેવામાં આવે? વજ્રપત્ર. જ્યારે કળી અવસ્થા હોય છે ત્યારે વજ્રપત્ર છે અડધી બંધ ને અડધી ખુલ્લી એવી હોય છે, બરાબર. પરંતુ જ્યારે આપણે પુષ્પની અવસ્થા થઈ જાય એટલે કે ફૂલ ખીલી જાય છે ત્યારે વજ્રપત્ર છે નીચું થઈ જાય છે, વજ્રપત્ર છે ખુલ્લું આખું થઈ જાય છે ને એમાંથી કળી નીકળે છે. તો શું તમે જોયું કે આ ભાગના નાના પર્ણ સમાન જે ભાગ છે, બરાબર, જે આકૃતિ કળી અવસ્થા છે અને ખીલેલું ગુલાબ છે, એમાં નાનું પાંદડા જેવી આકૃતિ છે, તેને શું કહેવામાં આવે છે? વજ્રપત્ર. ટૂંકમાં જે બહારની બાજુ આવેલા હોય પાંદડા જેવી રચના એને વજ્રપત્ર કહેવામાં આવે છે. અહીંયા આકૃતિમાં છે આપણને દેખાય છે. હવે આપણે ક્યારેક ફૂલ હાથમાં લઈને તો ફૂલની જે પાંદડી હોય છે એને દલપત્ર કહેવાય. નીચેથી આપણે એનું જોઈએ તે કળી જે નાના પર્ણ જેવી ભાગ હોય છે એને વજ્રપત્ર કહેવાય. એ પણ આપણે જોઈએ. ત્યારબાદ અહીંયા કોષ્ટક ટેબલ 7.3માં પુષ્પના અવલોકન માટેનું એક ટેબલ આપેલું છે, જેમાં પુષ્પનું નામ, દલપત્રની સંખ્યા, વજ્રપત્રની સંખ્યા, એનો કલર, પછી બંને જોડાયેલા હોય છે કે અલગ હોય છે, પાંદડીની સંખ્યા, શ્રીકેસર, પુંકેસર, એવું બધું છે આપણને દર્શાવેલું છે. તો અહીંયા આપણે કેટલા ભાગ જોયા? તો કે દલપત્ર અને વજ્રપત્ર 2 જ ભાગ જોયા, બરાબર. હવે પુષ્પના ભાગ આપણને કહે તો પુષ્પના અલગ અલગ ભાગ હોય છે. દલપત્ર હોય છે, વજ્રપત્ર હોય છે, પછી સ્ત્રીકેસર હોય છે, પુંકેસર હોય છે, એવા અલગ અલગ છે ભાગ આવેલા હોય છે. હવે અહીંયા આપણને કહે છે કે પુષ્પની અંદર આપણે એક પુષ્પ લીધું, બરાબર, કળી લીધી, પુષ્પ લીધું,
પણ એના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરવાનું કે દલપત્ર અને વજ્રપત્ર છે તેની સંખ્યા ગણવાની કે એની સંખ્યા છે કેટલી હોય છે. નીચે જે પાંદડી જે હોય ને અહીંયા આપણને આકૃતિમાં પાંદડી આપેલી હતી ને વજ્રપત્ર, તે વજ્રપત્રની સંખ્યા છે કેટલી હોય છે, એનો કલર કેવો હોય છે, દલપત્ર એટલે કે ગુલાબ હોય તેની અંદર પાંદડીની સંખ્યા કેટલી હોય છે, એનો કલર કેટલો હોય છે, એ બધું આપણે ગણવાનું. કાઉન્ટ કરીને આ જે ટેબલ છે એમાં છે આપણે લખવાનું એનો કલર ને એ બધું. હવે અહીંયા આપણને કહે છે કે શું તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, કે વજ્રપત્ર હોય કે દલપત્ર હોય તો એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. દલપત્ર અને વજ્રપત્ર બંનેના રંગ છે કેવા હોય છે. ઘણી જગ્યાએ જોશો તો દલપત્ર એકબીજા સાથે જોઈન્ટ હોય છે, એકબીજા ઉપર એવી રીતે આવેલું હોય છે. ગુલાબ હોય તેની પાંદડી કેવી એકબીજા ઉપર હોય છે. પછી બારમાસીનું પાન જોશો ને તેની પાંદડી છે એ અલગ અલગ હોય છે એકબીજાથી. ઘણી વખત દલપત્ર અને વજ્રપત્ર એ પણ જોઈન્ટ હોય છે તો ઘણી વખત અલગ હોય છે. તો આપણે જોવાનું પુષ્પ લઈને ત્યારે દલપત્રની સંખ્યા કેટલી, કલર કેવો, વજ્રપત્ર કેવું, એ બધું જોઈને અવલોકન કરવાનું રહેશે. હવે ત્યારબાદ આપણને કહે છે કે પુષ્પની અંદરના ભાગને સ્પષ્ટ એટલે કે પુષ્પની ફૂલની અંદરના ભાગને આપણે ચોખ્ખા જોવો હોય તો તેના દલપત્ર જોડાયેલા હોય છે તો તમારે તેને કાપીને ખોલવું પડે. હવે પુષ્પની દલપત્ર અને વજ્રપત્ર છે એ આપણને એમનેમ ફૂલ હોય તો દેખાય આવે. આપણે આગળ આકૃતિ 7.20માં જોયું ને આમનામ ફૂલ છે તેમાં દલપત્ર અને વજ્રપત્ર આપણને જોવા મળે છે. પરંતુ તેના અંદરના ભાગને જોવા હોય તો આપણે દલપત્ર જે જોડાયેલા હોય છે એને કાપવા પડે અને આખું ફૂલ છે એને ખોલવું પડે. હવે ફૂલ ખોલવું હોય બરાબર, તો ઉદાહરણ તરીકે ધતુરા અને તેના ગરણી જેવા આકારના જો પુષ્પ હોય બરાબર, તો એ પુષ્પના દલપત્રને ઊભા લંબાઈથી કાપવા પડે અને એને ફેલાવી દેવા પડે. ઊભા કાપીને એને ફેલાવી દેવાના જેથી અંદરના ભાગને સ્પષ્ટ દેખાય. આકૃતિ 7.21. હવે ગરણી આકારના પુષ્પ એટલે આપણને એમ થાય કેવા પુષ્પ હોય છે. આપણે ધતુરાના પુષ્પ જોયા હોય, જાસૂદના પુષ્પ જોઈએ, જાસૂદ તો બધાએ જોયું હોય તો એ બધા ગરણી આકારના કહેવાય. અહીંયા જો આકૃતિ 7.21 આમાં તમને આકાર છે ને ગરણી આકાર. હવે તમને આમાં શું કીધું હતું કે આવા પુષ્પને આપણે જોવા હોય ને તેના ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા. એનો ઊભો ભાગ છે ને એ કાપીને પછી બે ભાગથી ફેલાવી દેવાના એ નીચેથી એટલે આપણને જોવા મળે. બાકીના ભાગને જોવા માટે વજ્રપત્ર અને દલપત્રને દૂર કરો કે બાકીનો નીચેનો જે ભાગ જોવો હોય તો વજ્રપત્ર અને દલપત્રને દૂર કરો. જો વજ્રપત્ર અને દલપત્ર દૂર કરશું એટલે આપણને શું દેખાશે તો કે પુંકેસર ને સ્ત્રીકેસર. પુષ્પના ભાગ કેટલા હોય તો કે પુષ્પના ભાગ છે એ આપણે જોઈ તો દલપત્ર હોય, પછી જે નીચેનો જે કડી જેવો ભાગ હોય છે એને શું કહેવામાં આવે વજ્રપત્ર. તો દલપત્ર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, પુંકેસર એવા અલગ અલગ ભાગ છે જોવા મળે છે. હવે જો અહીંયા તમને પુષ્પના ભાગ આપેલા છે તે દલપત્ર અને વજ્રપત્ર એ બહારના ભાગ છે બરોબર આકૃતિ 7.22માં, અને સ્ત્રીકેસર અને પુંકેસર એ અંદરના ભાગ છે. જો અહીં સ્ત્રીકેસર આ નીચેનો જે ભાગ છે ને જાડો ફૂલાયેલો આ ભાગને શું કહેવામાં આવે સ્ત્રીકેસર. યા દલપત્ર ખોલીને પાંદડી એટલે આપણને દેખાય. ઘણી વખત પાંદડી ખોલો ને એટલે ઝીણી ઝીણી રચના હોય છે, ઝીણા ઝીણા તંતુ જેવું હોય તો એને સ્ત્રીકેસર કહેવાય. પછી ઊભું આવું હોય ને એને શું કહેવાય તો કે એને પુંકેસર કહેવાય. અહીંયા આપણને પુંકેસરની આકૃતિ આપેલી છે બરાબર.